નમસ્કાર, હું છું આપની સાથે નમ્રતા મહિડા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રાધનપુર તાલુકાના પેદાસપુરા ગામ ખાતે અનોખા દર્શન જોવા મળ્યા. આરતી લેવા જાય છે ઘોડી વચરાજ દાદાના મંદિર ખાતે. જી હા, પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાસપુરા ગામ ખાતે રહેતા ઠાકોર પુરાભાઈએ પોતાની રોજીરોટી માટે ઘોડી વસાવી હતી. લગ્નની અંદર વરઘોડામાં લઈ જતા હતા, પરંતુ છેલ્લા 4 માસથી ઘોડીની અંદર અનોખી ભક્તિ જોવા મળી હતી. પેદાસપુરા ગામ ખાતે આવેલ વચરાજ દાદાના મંદિર ખાતે પૂજારી દ્વારા સાંજે 6 કલાકે આરતી કરવામાં આવે છે. સમગ્ર ગામના લોકો આરતીમાં ભાગ લેવા જાય છે અને તે જ સમયે આરતીના ઝાલર વાગવાના સમયે જ આ ઘોડી પોતાના માલિકના ઘરેથી 1 કિલોમીટર દૂર આવેલ વચરાજ દાદાના મંદિર ખાતે પહોંચી જાય છે. મંદિરની અંદર જઈ આરતીમાં ભાગ લે છે. છેલ્લા 4 માસથી દરરોજ આરતીના ટાઈમે ઘોડી આરતીના ઝાલર સાંભળી અને મંદિરે દોડી જાય છે. ગામની અંદર અનેક મંદિરો આવેલા છે. દરરોજ ગામની અંદર અનેક મંદિરોની અંદર આરતી થતી હોય છે, પરંતુ આ ઘોડી માત્ર વચરાજ દાદાના મંદિર ખાતે જ પહોંચે છે. આરતીમાં ભાગ લઈ અને મંદિરે દર્શન કરે છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાસપુરા ગામ ખાતે આવેલ વચરાજ દાદાનું મંદિર વર્ષો જૂનું પુરાણું મંદિર છે. 2015ની અંદર મંદિર નવું બનાવવામાં આવ્યું તો આ મંદિર ખાતે સમગ્ર ગામ અને આજુબાજુના ગામના લોકો દર્શન કરવા આવે છે, પરંતુ છેલ્લા 4 મહિનાથી આરતીના ટાઈમે ઘોડી આરતી લેવા આવે છે અને તેને લઈને લોકોની અંદર પણ અનેક પ્રકારની શ્રદ્ધાઓ ઉત્પન્ન થઈ રહી છે. પેદાસપુરા મારું ગામ, સાધુ જમનાદાસ મણીરામ. જ્યારે હું આરતી કરું છું ત્યારે ઘોડી કાયમ આરતી લેવા આવે છે. શું લાગે છે ઘોડીમાં તમને? ચમત્કાર. મુકામ પેદાસપુરા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. જે અમારા પેદાસપુરા મુકામે વસરાજ દાદાનું મંદિર આવેલું है, पुराणी मंदिर है. એ વસરાજ દાદાના મંદિરે 4 મહિના થયા એક ભૂરાભાઈ દેવુભાઈ ઠાકોરની ઘોડી 4 માસથી અહીંયા એના ઘેરથી હાથે છોડી મૂકે અને મંદિરે આવી અને પગે લાગે અને મંદિરે આરતી લે. એટલે ખરેખર આ મને એવું લાગે છે ચમત્કારી, અને કંઈ આ વસરાજ દાદાનું કંઈ સ્વરૂપ હોય તો કંઈ કહેવાય નહીં. કારણ કે આવા જો પશુને પણ જો આવી ખબર પડતી હોય અને પશુ જો અહીંયા આવીને વસરાજ દાદાને નમન કરતો હોય તો આ કળિયુગમાં શું કહેવાય.